Hello guys, my name is Dr. Kanubai Buha. I'm from Gujarat, Surat, India. સ્મિથ એજ્યુકેશન કન્સલ્ટન્સી. આજે અમે હાલની અંદર અહીંયા છીએ રેજાન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીના કેમ્પસમાં અત્યારે અમે ઊભા છીએ. અમારી પાછળ આ છે રેજાન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીની મેન બિલ્ડિંગ છે. આ બાજુ સ્પોર્ટ કેમ્પસ છે અને આ રેજાન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીનું ખૂબ જ મોટું આ કેમ્પસ છે. અને યુનિવર્સિટીની એકદમ બાજુમાં જ બિલ્ડિંગની અંદર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટેની ખૂબ મોટી એવી હોસ્ટેલ છે. મોટાભાગના ડિપાર્ટમેન્ટ આ કેમ્પસની અંદર છે. અને મારી સાથે અત્યારે ગુજરાતની આ ઘણી બધી દીકરીઓ અને આ બધા છોકરાઓ મારી સાથે છે. અને આજે અમે એમની પાસેથી ફીડબેક લેવા માંગીએ છીએ. જસ્ટ અમે 3 દિવસથી આ રેજાન સ્ટેટ મેડિકલ પહોંચ્યા છીએ. તો મારી સાથે છે લોઢા મંચા. આમ તો બેઝિકલી એ એમપી થી બિલોંગ કરે છે, પણ એ સુરત થી મારી સાથે આવેલી છે, ગુજરાત થી. તો આપણે એમને પૂછીએ કે મંચા, તું તારું ફીડબેક મારે જોઈએ છે કે તને કેવું રહ્યું, તારી જર્ની કેવી રહી, તને યુનિવર્સિટી કેવી લાગી. તો તારા શબ્દની અંદર તારો एक्सपीरियंस મને શેર કરશે બેટા. हेलो एवरीवन, मेरा नाम मंशा लोढ़ा है और मैं बिलोंग करती हूँ एमपी से, पर सूरत में रहती हूँ। और मेरा इंट्रोडक्शन कनु सर से तब हुआ था जब मेरा नीट में बिलो मार्क्स थे और इंडिया में एडमिशन नहीं हो पा रहा था। तो सर की गाइडेंस के अंदर मुझे ये राजस्थान स्टेट मेडिकल यूनिवर्सिटी का अपॉर्चुनिटी मिला, तो मैंने इसमें एडमिशन लिया। और यहाँ आने के बाद में पता चल रहा है कि बहुत बेस्ट यूनिवर्सिटी है, टॉप यूनिवर्सिटी है। और मतलब शुरू से अगर देखा जाए तो सर ने हमें पूरा गाइड किया है। मतलब अगर हम लोग सूरत से 28 तारीख को निकले थे और ट्रेन में आए थे, फिर उसके बाद में हम लोग एयरपोर्ट पहुंचे, दिल्ली से ट्रांसपोर्ट, लगेज सब कुछ लेना, फिर उसके बाद मॉस्को जाना, मॉस्को से इमिग्रेशन प्रोसेस, सब कुछ बहुत स्मूथली, मतलब टेंशन फ्री, कुछ ऐसा लगा ही नहीं कि मतलब कुछ गलत है या कुछ फ्रॉड हो, ऐसा कुछ भी नहीं है, सब कुछ अच्छा है। और यहाँ आने के बाद में हॉस्टल सब कुछ बेस्ट है। तो और अभी हमारा वो क्या बोलते हैं उसको, ओके डॉक्टर स्मिथ को आप क्या कहना चाहते हैं? सर को यही बोलूंगी कि बहुत बहुत थैंक यू है, जो मेरा ड्रीम है वो सर की वजह से पूरा हो रहा है। तो बहुत थैंक्स है सर को एंड द होल टीम ऑफ डॉक्टर स्मिथ एजुकेशन कंसल्टेंसी टू, जो बिहाइंड द सीन सपोर्ट कर रही है और हमारा ड्रीम पूरा करने में हमारी हेल्प कर रही है। थैंक यू सो मच सर। થેન્ક યુ. મારી સાથે અત્યારે છે જાનવી, લાડવા જાનવી, એ પણ સુરતથી છે. તો જાનવી, હું તારી પાસેથી એવું જાણવા માંગીશ કે તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? હેલો ગાઈઝ, હું લાડવા જાનવી. અમે ગુજરાતમાંથી એટલા સ્ટુડન્ટ સાથે આવ્યા છીએ. અહીંનો એક્સપિરિયન્સ સરનો એટલો સારો છે, સર અમારી સાથે છે, અમને કંઈ ટેન્શન આવી જ નથી. અને અમારા સિનિયર સ્ટુડન્ટ્સ બધા એ લોકો બી ખૂબ જ હેલ્પ કરે છે બધી વાતે. અને થેન્ક્સ ટુ ડૉક્ટર સ્મિથ બુહામાંથી, કે કનુ સર હેલ્પ કરે છે ને સાથે એનો સન સ્મિત બુહા, કે એ બી અમારી બહુ જ હેલ્પ કરે છે. 3 દિવસથી એ પણ અમારે બધી જ વસ્તુમાં અમારી સાથે અને બધી જ વસ્તુમાં અમને હેલ્પ કરે. થેન્ક યુ સો મચ. ઓકે, મારી સાથે અંકલેશ્વરથી એક છોકરી છે જેનું નામ છે બોઘાણી કરીના. તો કરીના, તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ એક વાક્યમાં હું તારી પાસેથી જાણવા માંગીશ. હેલો ગાઈઝ, માય નેમ ઇઝ બોઘાની કરીના. હું અંકલેશ્વરથી છું. અહીંયા યુનિવર્સિટીનું કેમ્પસ બહુ જ મસ્ત, બ્યુટીફુલ, બહુ જ મોટું છે, અમને બહુ જ ગમ્યું. અને મેઇન વાત તો એ છે કે આ અમારી યુનિવર્સિટી છે, એની પાછળ જ, એની બાજુમાં જ અમારી હોસ્ટેલ છે. હોસ્ટેલ પણ બહુ સારી છે. સિનિયર્સ બહુ હેલ્પ કરે છે અમને, બહુ મજા આવે છે અહીંયા. અને ડૉક્ટર કનુ સર બુહા એ બી અમને બહુ હેલ્પ કરી. અમારી રજિસ્ટ્રેશન પ્રોસેસ થાય છે, અકાઉન્ટ, સિમ કાર્ડ બધામાં હેલ્પ કરે છે. એમની સાથે એમના સન પણ અહીંયા છે, વરુણીસથી અહીંયા આવ્યા છે. 3 દિવસથી અમારી સાથે ઊભા ને ઊભા જ છે. સો થેન્ક યુ ડૉક્ટર સર, ડૉક્ટર કનુ સર બુહા એન્ડ ડૉક્ટર સ્મિત બુહા. થેન્ક યુ. થેન્ક યુ. મારી સાથે આ છોકરીઓ સાથે મારી સાથે ગુજરાતથી કેટલા બધા છોકરાઓ પણ છે. તો હું વરિયા મિત પાસેથી જાણીશ કે મિત, તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો બેટા? હેલો એવરીવન, માય નેમ ઇઝ મિત વરિયા. અહીંયા રશિયા આવ્યા બાદ મારો અનુભવ એક ખૂબ જ સારો રહ્યો છે. મને બધી જ રીતે મદદ મળી રહી છે. ડૉક્ટર સ્મિથમાંથી મદદ મળી રહી છે. મારા સિનિયર જે અમને બધી જ અમારી ઇમિગ્રેશન પ્રોસેસ, અમારી ફિંગરપ્રિન્ટ, અમારા બેંક એકાઉન્ટ, ડોલર બધામાં અમને મદદ કરી રહ્યા છે. અમારી હોસ્ટેલની લાઈફ છે, અમારી પછી કોલેજની જે પ્રોસેસ છે, એમાં ડૉક્ટર સ્મિથ દ્વારા, અમારા સિનિયર દ્વારા અમને ખૂબ જ મદદ મળી રહી.
ટૂંકમાં આટલું કહેવા માંગુ છું કે અહીંયા આવ્યા બાદ રાઇઝન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટી મેં ચૂઝ કરી છે એક વન ઓફ ધ માય બેસ્ટ ડિસિઝન છે. થેન્ક યુ સર. સરસ. મારી સાથે છે ધંધુકિયા અક્ષય, વેરી બ્રિલિયન્ટ સ્ટુડન્ટ ઇન ગુજરાત. નીટમાં ખૂબ સારા માર્ક્સ હોવા છતાં આ બાળકને ડ્રોપ લીધો, ત્યાર પછી પણ એમને એડમિશન ઇન્ડિયામાં અને ગુજરાતમાં ન થઈ શક્યું. અને એ ખૂબ જ મારો પ્રિય વિદ્યાર્થી છે, તો અક્ષય પાસે જાણીશ કે અક્ષય તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો. Hello everyone, my name is Akshay Tandukia. As Kanusha said, I got less marks in exams, but I was very tension about how to get admission, and then met Kanusha. So they helped me to get admission and all the process. And before 2 days, we departed from India and came to Rezan University. And the campus we got is very seamless, and we got a very helpless support from the Kanusha and his son, Dr. Smith. He was behind the scene. Thank you. વેરી ગુડ. મારી સાથે છે ગુજરાતથી લાડુમર રોમિત. તો એમની પાસેથી આપણે જાણીશું કે રોમિત તને કેવો એક્સપિરિયન્સ થયો, તારું નામ અને તારો એક્સપિરિયન્સ મને કહેશે. હેલો એવરીવન, માયસેલ્ફ રોમિત લાડુમોર એન્ડ તમે જોઈ શકો છો અમે બધા રાઇઝન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાં પહોંચી ગયા છે એન્ડ વી ગેટ અ લોટ્સ એન્ડ લોટ્સ ઓફ સપોર્ટ એન્ડ કેર ફ્રોમ ડોક્ટર કનુસા એન્ડ હિઝ સન. He's like a mentor and all that, and the senior over here are always best to us, and they are guiding in our education and in our hostel life too. And the campus we got is just amazing. Like we have sport campus, we have hostels, college in one campus only, in one door, and that's all. And if you wanna come to Russia, this is one of the best university in the Russia. થેન્ક યુ.